સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે મારા દાદા કંસરી માતાના દેવદોતા છે, જે આ તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ગાઈઝ, કંસરી માતાને જે આપણે નવી કાકડી ખવાય, પછી ડાંગર ખવાય, ચીબડા ખવાય, ચોળી ખવાય, એવું કરીને આ કંસરી માતાને ચડાવવામાં આવે છે, જેની આ પૂજા કરી રહ્યા છે મારા દાદા. આ તમે જોઈ શકો છો વિડીયોમાં. આ શ્રાદ્ધના દિવસે આ દેવ કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, જે આદિવાસી સમયથી આ પરંપરા ચાલી રહી છે. તો ગાઈઝ, આ અમારી કંસરી માતા છે, જેની આજે પૂજા કરી રહ્યા છે અમે. તો ગાઈઝ, આ દૂધના પાણીથી નવડાવી દીધું છે. હવે એને જે ઘરે જમવાનું બનાવ્યું છે ચડાવવામાં આવે છે. ગાઈઝ, લાઈટ થોડી ઓછી છે એટલે તમને થોડું એમાં લોકો ડાયરેક્ટ નો પડસ. એવી રીતે અમારે કંસરી દેવને પૂજા કરી રહ્યા છે મારા પપ્પા, એમની જોડે એમના પપ્પા. તો ગાઈઝ, અહીંયા બધા દેવનું નામ લઈ લઈને ખાવાનું ચડાવી રહ્યા છે. પછી છેલ્લા નારિયેલ ફોડવામાં આવશે. એમાં હતા ને એટલે જરા ગાઈઝ, ગ્લાસ ભરાઈ ગયો ગાઈઝ. આવી રીતના અમારો કંસરી માતાને પૂજવામાં આવે છે. ગાઈઝ, આવી રીતે અમારી કંસરી માતાને પૂજવામાં આવે છે. માફ હોય કે જક સાંભળજો. બસ ઈ શાક દે, બસ નાખી નાઈ તો. ગાઈઝ, ચાઇનીઝ શાક પાડવાનું છે હવે, જે પાત્રામાં પાડવાનું છે. પાત્રા લાવજો ભાઈ, પ્લેટમાં ની કામ આવે. જે પાણીથી દેવ ધોયા છે એને ગાય ઉપર છાંટી દેવામાં આવે છે. છોટા પિલ્લા હે રે અપના ये. તો ગાઈઝ, આજ તમે ચીબડા ખાશું, વાળકા ખાશું, ભરમસાટ ખાશું. માતાને ચડા દીધો હોય નવું વસ્તુ બધું જ ખાશું અમે. ચાઈનું શાક પાડતા છે. બોલ જા હા.
तो गाइस राम राम करने चाय पी रही છે રામ રામ પેલો ફોય હસતા ને લે જાઓ આ મોટા હું કરે સેવાય દેવ કરવામાં આવશે હા નિકાસી લેવલા જાય ગાઈસ ચાય પીવા પડતી છે છેલ્લે એક લાડુ આપણે ખાઈને આ લાડુ ખાવામાં આવે છે તો છેલ્લા ગાઈસ આપણા જે શ્રાદ્ધમાં લાડુ બનાવે છે ચડાવવામાં આવે છે જે કંસરી માતાને મૂકીને પછી આપણે ખાઈ શકશું આપણે પછી બસ બસ લે હજી ચાલે એટલે ખબર તો ગાઈઝ ફાઇનલી આપણી પૂજા અહીં જ પૂરી કરીએ ભજન લઈએ હવે બધું જે જે ખાવા જેવું હતું એ બધું ચડાવી દીધું છે તો હવે આપણે હવે ખાઈ શકશું હવે આપણે હો તો ગાઈઝ ફાઇનલી આપણે આપણી પૂજા અહીંયા જ પૂરી કરી નાખી છે તો મળીએ કાલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ મળીએ કાલે બીજા વિડીયોમાં